નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકાર બાદ ગુજરાત રાજ્ય તરફથી પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે। દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી વધારાના પગલે હવે ગુજરાત રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને મોટી ભેટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે। મિત્રો, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરીને કુલ મોંઘવારી ભથ્થું 58% જાહેર કરવામાં આવ્યું છે। અગાઉ આ દર 55% હતો, એટલે કે હવે કર્મચારીઓ અને પેન્શનરોને વધારાનો લાભ મળવાનો છે। આ નિર્ણયથી રાજ્યભરના હજારો કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીના ચહેરા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં આ જાહેરાત આનંદનો માહોલ સર્જી રહી છે। મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ પેન્શન ગુજરાત ચેનલ પર અમે દરરોજ પેન્શનર તથા સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો હવે સૌથી મહત્ત્વનો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે એ છે 8મું પગાર પંચ। કેન્દ્ર સરકાર તરફથી 8મા પગાર પંચ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને અધિકૃત સ્તરે સ્પષ્ટતા પણ આવી રહી છે કે તેનો સંપૂર્ણ અમલ વર્ષ 2028 સુધી રાહ જોવી નહીં પડે। અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તે મુજબ કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને આશરે 6.5 મિલિયન પેન્શનરોને લાભ મળવાની અપેક્ષા છે। હકીકતમાં મોદી કેબિનેટે આ વર્ષની શરૂઆતમાં 8મા પગાર પંચને સિદ્ધાંતક મંજૂરી આપી હતી, જો કે તેની સત્તાવાર સૂચના અથવા તો કમિશનની રચના હજી થઈ નથી। પરંતુ જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તે મુજબ 2026થી નવી ગણતરીના આધારે પગાર અને પેન્શન બંનેનો અમલ શરૂ થઈ શકે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે તેના વિશે। તો દરેક પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે। આ એક એવો ગુણાંક છે જેના આધારે કર્મચારીઓના મૂળ પગારને ગુણ્યા કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે। હવે મિત્રો, આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો 6ઠ્ઠા પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર 7,000 રૂપિયા હતો। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો, જેના આધારે લઘુત્તમ પગાર 18,000 રૂપિયા સુધી વધ્યો હતો। હવે અહેવાલો અનુસાર 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.46થી 2.86 વચ્ચે હોઈ શકે છે। એટલે જો 2.46 ધોરણે ગણતરી કરીએ તો હાલનો 18,000 રૂપિયા લઘુત્તમ મૂળ પગાર વધીને આશરે 44,000 રૂપિયા સુધી જઈ શકે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને કઈ રીતે પગારમાં સામેલ કરવામાં આવે છે તેના વિશે। તો 7મા પગાર પંચમાં જે રીતે મોંઘવારી ભથ્થું જુદું ગણવામાં આવતું હતું, 8મા પગાર પંચમાં એવી શક્યતા છે કે મોંઘવારી ભથ્થું સીધું મૂળ પગારમાં જ સામેલ કરવામાં આવશે। આનો અર્થ એ થાય કે નવી ગણતરી વખતે કર્મચારીના મૂળ પગાર સાથે મોંઘવારીના પ્રમાણમાં સુધારેલી રકમ પહેલાંથી જ ઉમેરાઈ જશે। આ પગલાંથી ફિટમેન્ટ ફેક્ટર પણ થોડો વધારે થઈ શકે છે। શક્ય છે કે તે 2.46થી વધુ સુધી પણ જઈ શકે છે। હવે મિત્રો, આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે પગારને કઈ રીતે વધશે તેના વિશે। તો ચાલો એક ઉદાહરણથી સમજીએ। તો જો કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી લેવલ 7 પર હોય છે અને તેમનો હાલનો મૂળ પગાર 44,900 રૂપિયા છે, તો 2.46ના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે તેનો નવો મૂળ પગાર આ રીતે રહેશે, જેમાં આપણે ગણતરી કરીએ તો 44,900 ગુણ્યા 2.46 બરાબર રૂપિયા 1,10,454 રૂપિયા, એટલે કે લગભગ 1,05,000 રૂપિયા થાય છે। હવે તેમાં મોંઘવારી ભથ્થું 58% ઉમેરવામાં આવશે, એટલે કે 64,064 રૂપિયા, અને ઘર ભાડું એટલે કે HRA, જેમાં મેટ્રો શહેર માટે 27 એટલે કે 29,849 રૂપિયા થાય છે। આ રીતે કુલ
પગાર આશરે 1,40,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। અહીં નોંધવું જરૂરી છે કે આ ગણતરી ઉદાહરણરૂપ છે। અસલી પગાર કર્મચારીના ગ્રેડ, સ્થાન અને અન્ય એલાઉન્સ પર આધારિત રહેશે। હવે મિત્રો વાત કરીએ આ સુધારાનો પેન્શનરો પર શું પ્રભાવ પડવાનો છે તેના વિશે। તો જેમ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર વધશે તેમજ પેન્શનની ગણતરીનો આધાર પણ વધવાનો છે, કારણ કે પેન્શન હંમેશા મૂળ પગારના નિશ્ચિત ટકા પર આધારિત હોય છે। જો લઘુત્તમ મૂળ પગાર 18,000થી વધીને 44,000 રૂપિયા થઈ જાય તો અનુપાતમાં પેન્શન બમણાથી વધુ વધી શકે છે। મોટે ભાગે પેન્શનનો આધાર 50% જેટલો હોય છે, એટલે કે જો કોઈનો મૂળ પગાર 44,000 રૂપિયા થાય તો તેની નવી પેન્શન આશરે 22,000 રૂપિયા સુધી થઈ શકે છે અને તેમાં મોંઘવારી ભથ્થું, આરોગ્ય સહાય વગેરે પણ ઉમેરવામાં આવશે। આથી સ્પષ્ટ છે કે 8મો પગાર પંચ લાગુ થયા પછી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરોને પણ સીધો લાભ થવાનો છે। આગળ વાત કરીએ ગુજરાત સરકારની જાહેરાત વિશે। તો હવે રાજ્ય સ્તરે વાત કરીએ તો ગુજરાત સરકારે કેન્દ્રની સમાન લયમાં પોતાના રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરોને 3% વધારાના મોંઘવારી ભથ્થાની ભેટ આપી છે। આ સુધારાથી રાજ્યના કર્મચારીઓ માટે કુલ મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ ગયું છે। આ સુધારાથી રાજ્યના કર્મચારીઓ માટે કુલ મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ ગયું છે। આનો લાભ લાખો સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ, ગ્રામ પંચાયત કર્મચારીઓ અને પેન્શનરોને પણ મળવાનો છે। આ પગલું દિવાળીના તહેવાર પહેલાં રાજ્ય સરકારની તરફથી એક મહત્વપૂર્ણ રાહતરૂપ ભેટ તરીકે મળ્યું હતું। અને મિત્રો, આગામી પગલાં અને સંભાવનાઓની વાત કરીએ તો હવે બધા કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી અગત્યનો સવાલ એ છે કે 8મો પગાર પંચ ક્યારે આવશે, તેની સત્તાવાર જાહેરાત કેવી રીતે થશે તેના વિશે। તો હાલ સુધી કોઈ નોટિફિકેશન જાહેર થયું નથી, પરંતુ તૈયારીના બધા સંકેતો મળી રહ્યા છે। અધિકૃત જાહેરાત શક્ય છે કે 2025ના અંત સુધી કરવામાં આવે, જેથી જાન્યુઆરી 2026થી અમલ થઈ શકે। મિત્રો, કમિશનની રચના થયા પછી તેમાં આર્થિક સર્વે, મોંઘવારી દર, વર્તમાન ભથ્થા અને આવક ખર્ચના પ્રમાણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે। તેના આધારે અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। હવે વાત કરીએ રાજ્ય કર્મચારીઓ માટે સંભવિત લાભ વિશે। તો જ્યારે કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ અમલમાં લાવશે ત્યારે ગુજરાત સહિતના રાજ્યો સામાન્ય રીતે 6 થી 8 મહિનાના અંતરે સમાન પગાર સુધારાનો અમલ કરે છે। 7મા પગાર પંચ વખતે પણ ગુજરાત સરકારે અમલમાં વિલંબ વિના ફેરફાર કર્યો હતો। આથી અપેક્ષા છે કે 8મો પગાર પંચ લાગુ થયા પછી રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાન માપદંડો અમલમાં લાવશે। તો મિત્રો, આખરે હાલની સ્થિતિને જોતા એવું સ્પષ્ટ રીતે કહી શકાય છે કે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે કર્મચારીઓ તથા પેન્શનરોના હિતમાં અનુકૂળ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। 58% મોંઘવારી ભથ્થું અમલમાં આવી રહ્યું છે અને 8મું પગાર પંચ 2026થી અમલમાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। આ સુધારાઓના અમલથી સીધા લાભથી લાખો પરિવારોને આર્થિક રાહત મળવાની છે અને લાંબા ગાળે પેન્શનરોની જીવનમાં ગુણવત્તામાં સુધારો પણ થવાનો છે।